ચલો આપણે ગયા લેક્ચરમાં પણ see the picture and write the answer બરાબર છે. see the picture and write the answer જોયા હતા બરાબર. રામુભાઈ વાળું જોયું હતું બરાબર છે. રામુભાઈ વાળું આપણે ગાર્ડનર હતા, રામુભાઈ ગાર્ડનર હતા. પછી કેતનભાઈ છે એ શું હતા તો કે ટેલર હતા. અબ્દુલભાઈ ડ્રાઈવર હતા, મનુભાઈ બાર્બર હતા અને લાલજીભાઈ છે એ પોસ્ટમેન હતા બરાબર છે. એમાં પણ આપણે ક્વેશ્ચન છે એ રીડ કરી અને પિક્ચરની હેલ્પ લઈને આપણે આન્સર કરેલા હતા બરાબર છે. આ જ રીતે એના જેવી જ રીતે છે, એની જેવી સેમ એક્સરસાઇઝ છે બરાબર છે. જો એમાં દેવાભાઈ છે એ ફાર્મર છે, દેવાભાઈ છે એ શું છે ફાર્મર છે, ખેડૂત છે. વર્ષાબેન છે એ ટીચર છે, રોહિતભાઈ છે એ ડોક્ટર છે, પૂજા છે એ ડાન્સર છે અને રાજ છે એ શું છે પ્લેયર છે. જો સરખી રીતના બધા પિક્ચર જોઈ લો બરાબર, સરખી રીતના બધા પિક્ચરનું ઓબ્ઝર્વેશન કરો. પછી હું ક્વેશ્ચન 1 by 1 બધાને પૂછીશ એટલે આવડવા જોઈએ બરાબર. 1 by 1 ક્વેશ્ચન બધાને પૂછીશ એટલે આવડવા જોઈએ બરાબર. આજે આપણે યુનિટ 5 પૂરું થવા ઉપર છે, ઓનલી 2 પેજીસ બાકી છે. આજે આપણે યુનિટ 5 પૂરું થવા ઉપર છે, ઓનલી 2 પેજીસ રિમેઇનિંગ છે. પછી હવેના લેક્ચરમાં આપણે પછી યુનિટ 6 સ્ટાર્ટ કરવાનું છે. એસે 2 ની એક્ઝામમાં 40 માર્ક્સમાં તમારે યુનિટ 5 અને યુનિટ 6 બરાબર છે એ તમારે બધું એનો કોર્સ ને બધું ગ્રુપમાં મુકાશે બરાબર છે. અને જેની પણ કોઈ સ્વાધ્યાયપોથી પરચેસ કરી નથી એને હવે કરવાની જરૂર નથી, કારણ કે ફાઇનલ એક્ઝામ માટે આપણે એસાઇનમેન્ટ આપવાનું છે બરાબર છે. ફાઇનલ એક્ઝામ માટે એસાઇનમેન્ટ આપવાનું છે 40 માર્ક્સના પેપરનું, એટલે આપણે એ પ્રિપેર કરવાનું રહેશે. પણ પહેલા આપણે સ્વાધ્યાયપોથી વર્કબુકમાંથી અને ટેક્સ્ટબુકમાંથી પહેલા બધું કમ્પ્લીટ કરીશું અને પછી આપણે એસાઇનમેન્ટ તરફ જઈશું બરાબર છે. દેવાભાઈ છે એ ફાર્મર છે, રોહિતભાઈ છે એ ડોક્ટર છે, હર્ષાબેન છે એ ટીચર છે, પૂજા છે એ ડાન્સર છે અને રાજ છે એ પ્લેયર છે. પછી એમાં તમને ફર્સ્ટ એવો ક્વેશ્ચન પૂછ્યો છે, હુ ઇઝ ધ ડોક્ટર. ફર્સ્ટ તમને એવો ક્વેશ્ચન છે, હુ ઇઝ ધ ડોક્ટર. ચલો રોલ નંબર 34 મને આન્સર આપે. રોહિતભાઈ. રોહિતભાઈ છે એ શું છે ડોક્ટર છે. વેરી ગુડ. રોહિતભાઈ છે એ ડોક્ટર છે. વેરી ગુડ. ચલો નેક્સ્ટ સેકન્ડ નંબર, વેર ઇઝ ધ ડોક્ટર. વેર ઇઝ ધ ડોક્ટર. રોલ નંબર 2020 નંબર. In the hospital. વેરી ગુડ. ઇન ધ હોસ્પિટલ, કારણ કે ડોક્ટર છે એ ક્યાં હોય હોસ્પિટલમાં. પછી નેક્સ્ટ, what is in the doctor's hand. What is in the doctor's hand. સોરી hands. What is in the doctor's hands. બરાબર છે. રોલ નંબર 38 શું આવશે બેટા? 38 a chalk or stethoscope. હા મિસ. હા બેટા બોલ What શું is આવશે in the ડોક્ટર doctor hand? ડોક્ટર્સ હેન્ડ્સ. Chalk. હા a chalk. ડોક્ટર ચોક રાખે Chalks. હાથમાં. Chalks. ચોક રાખે. નહીં ડોક્ટર સર. હાથમાં કોઈ ચોક મિસ હોય છે? છેલ્લું છે નહીં. હા રીડ કરતો. સેન્ટોસ્કોપ. સેન્ટોસ્કોપ. શું કહેવાય? સ્ટેથોસ્કોપ. શું કહેવાય? સ્ટેથોસ્કોપ. ઓકે વેરી ગુડ. સ્ટેથોસ્કોપ બરાબર છે. પછી who is the teacher. Who is the teacher. રોલ નંબર 3. Yes, miss. હા બેટા શું આવશે? Harshaben is a teacher. વેરી ગુડ. હર્ષાબેન છે એ શું છે? ટીચર છે.
Okay, very good. ચલો next 5th number નું. What is in the teacher's hand? What is in the teacher's hand? Roll number 23. Roll number 23. Yes, miss. હા બેટા શું આવશે? What is in the teacher's hand? Chalk. Chalk. Very good. Chalk. Chalk પણ ઓપ્શનમાં તો ચોક જ નથી બેટા. આ બુક આપ્યું છે અને બેટ બરાબર છે. ચોક આવે ચોકે આવે એ રાઈટ છે આન્સર, પણ અત્યારે આપણને ઓપ્શનમાં અ બુક અને અ બેટ છે તો શું આવશે એમાંથી? Book, book. બુક. વેરી ગુડ. Book આવશે મિસ, book. હા બેટા અ બુક. પછી નેક્સ્ટ, વેર ઇઝ ધ ટીચર? વેર ઇઝ ધ ટીચર? રોલ નંબર 27. 27. હા મિસ. હા, where is the teacher? In the classroom. Very good. In the classroom. In the classroom. Where is the teacher? Okay, in the classroom. પછી next, who is the player? 7 number નું. Who is the player? Roll number 1414. 14 number. 1414 number. 14 number. Who is the player? રાજ કે પૂજા બેટા? પૂજા. 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 પૂજા પ્લેયર છે? રાજ. રાજુ. રાજ. 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 ઓકે, વેરી ગુડ. બરાબર છે, પ્લેયર છે ઈ રાજ છે, પૂજા તો ડાન્સર છે. મિસ સખીરાને મમ્મીએ જવાબ દીધો. હા બેટા મને ખબર છે. વેર ઇઝ ધ પ્લેયર? વેર ઇઝ ધ પ્લેયર? રોલ નંબર 1515 નંબર. 15 નંબર 15 નંબર. યસ મિસ. હા બેટા શું આવશે? on the playground. Okay, very good. On the playground. On the playground. Where is the player? On the playground. ચલો મીટમાં કોઈ જોઈન્ટ હોય અને એક પણ વાર આન્સર આપવાનો ટર્ન નો આવ્યો કોઈ નંબર છે? મીટમાં જોઈન્ટ હોય એક પણ વાર આન્સર આપવાનો ટર્ન નો આવ્યો એવું કોઈ છે? ચલો નેક્સ્ટ 9 નંબર. What is in the player's hands? What is in the player's hands? Roll number 34. A bat. Roll number. Okay, very good. A bat. A bat. પછી next, who is the farmer? Roll number 2020 number. 20 number. Who is the farmer? Yes miss. હા બેટા શું આવશે? દેવભાઈ. દેવભાઈ ની દેવાભાઈ. શું? હા. દેવાભાઈ બરાબર છે. દેવાભાઈ છે એ શું છે? Farmer. ફાર્મર છે, ખેડૂત છે. પછી next, where is the farmer? Where is the farmer? Roll number 2020 number. On the farm. On the farm. Farm. Farmer નહીં બેટા. Farmer એટલે તો ખેડૂત થાય. Farm એટલે ખેતર એટલે on the farm. Where is the dancer? Where is the dancer?
માઇક મ્યુટ કરતો બેટા. નેક્સ્ટ 12 નંબરનું. વેર ઇઝ ધ ડાન્સર? રોલ નંબર 38. રોલ નંબર Miss, 38. huh? Where 38 is number. the dancing? Dancer, On beta, the dancer. So, on on the the pier round. playground. તો dancer playground માં હોય. તો player ક્યાં જાય? playground માં dancer આવી જાય તો. On the stage આવે. શું આવે બેટા? શું આવે? રોલ નંબર 38. શું આવે? રોલ નંબર 38. On the On the status. stage. On the stage. બાકી વચ્ચે કોણ બોલે છે હજી? લેફ્ટ આવું છે ને? On the stage. પછી next, who is the dancer? Who is the dancer? Roll number 3. Roll number 3. Roll number 3. Roll number 3. Yes, miss. હા બેટા શું આવશે ત્યાં? Pooja is a dancer. હે? Pooja. The પૂજા Pooja છે ઈ શું? is dancer. કે વેરી ગુડ. પૂજા છે એ શું છે? ડાન્સર છે. બરાબર છે? પૂજા કોણ છે? ડાન્સર. બરાબર છે? તમને લોકોને એક્ઝામમાં આ પૂછાય તો ભાઈ તમને લોકોને પિક્ચર આપેલું હોય અને ત્યાં લખેલું હોય કે સી ધ પિક્ચર એન્ડ રાઇટ ધ આન્સર. બરાબર છે? તમારે પિક્ચર જોઈ અને ક્વેશ્ચનના આન્સર લખવાના છે. બરાબર છે? બધાને આવડે હવે? આવડે ને બધાને? Miss. ઓકે ચલો હવે નેક્સ્ટ શું આવે છે? ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો લખો. બરાબર છે? તમને એક્ઝામ્પલ આપ્યું છે એનું અને પછી બીજા વર્ડ્સ આપ્યા છે. એના વર્ડ્સ નો યુઝ કરી અને સેન્ટેન્સીસ બનાવવાના છે. બરાબર છે? જો તમને 3rd નંબરનો ક્વેશ્ચન જુઓ એમાં પ્રિયા લખેલું છે. પ્રિયા લખેલું છે પછી ડેશ કરીને માય સિસ્ટર. તો જો એક્ઝામ્પલમાં તમને દેખાય છે કે પ્રિયા ઇઝ માય સિસ્ટર એવું સેન્ટેન્સ બન્યું છે. પ્રિયા ઇઝ માય સિસ્ટર એવું સેન્ટેન્સ બન્યું છે. પછી ગોઝ ટુ સ્કૂલ. બરાબર છે? ગોઝ ટુ સ્કૂલ તો સી ગોઝ ટુ સ્કૂલ. સી ગોઝ ટુ સ્કૂલ. પછી તમને ડેશ કરીને પ્લેસ ઇન ધ ગાર્ડન. પ્લેસ ઇન ધ ગાર્ડન તો શું આવે? પ્રિયા છે એ ગર્લ છે એટલે ત્યાં શી લગાવ્યું. બરાબર છે? કોઈ છોકરાનું નામ હોત તો ત્યાં હી લગાવત. બરાબર છે? એટલે ત્યાં સી લગાવ્યું છે. સી પ્લેસ ઇન ધ ગાર્ડન. બરાબર છે? તે ગાર્ડનમાં રમે છે. કોણ? તો કે પ્રિયા. સમજાય છે બધાને? ચલો આપણે એક સેન્ટેન્સ બનાવીએ એટલે તમને આઈડિયા આવશે. ચલો રોલ નંબર 27 અલકાબેન વાળું બનાવતા ફાવશે બેટા? કાંઈ વાંધો નહીં, મિસ્ટેક થાય તો હું તને હેલ્પ કરીશ. બરાબર છે? રોલ નંબર 27. હા, મિસ. હા બેટા અલકાબેન છે અને પછી ડેશ કરીને માય મધર છે તો શું સેન્ટેન્સ બને એનું? Alkaben is my mother. વેરી ગુડ. પછી એની નીચે લખવાનું કે એમની એ નહીં બેટા પછી આખું સેન્ટેન્સ બનાવી નાખવાનું. પછી બીજું નેક્સ્ટ કિરીટભાઈ વાળું લેવાનું. શી ઇઝ હોમમેકર. She is of my girl. હા પછી શી કુક્સ ફૂડ. શું આવશે? She is school. શી કુક્સ ફૂડ. She goes to school. શી કુક્સ ફૂડ. She goes to school. જો બેટા સરખી રીતના સ્ક્રીન પર જો. શી કુક્સ. શી
cooks she cooks food. food. ઓકે, વેરી ગુડ, ખૂબ સરસ બેટા. હોમમેકર એટલે એને હાઉસવાઈફ કહેવાય, બરાબર છે, ઘરનું કામ કરે છે એને હોમમેકર કહેવાય, બરાબર છે. અને એ શું બનાવે છે? તો કે ઘરે રસોઈ બનાવે છે, બરાબર છે. એટલે એનું સેન્ટેન્સ શું બનશે? અલકાબેન is my mother. Homemaker cooks food. અલકાબેન is my mother. બરાબર છે. પછી she is homemaker, બરાબર. she is homemaker. પછી she cooks food. she cooks food. અલકાબેન is my mother. she is homemaker. she cooks food. બરાબર છે. અલકાબેન મારા મમ્મી છે, તે હોમમેકર છે અને તે રસોઈ બનાવે છે. હોમમેકર હાઉસવાઈફ નું ગુજરાતીમાં શું મીનિંગ થાય? તો કે ગૃહિણી, બરાબર છે. પછી નેક્સ્ટ કિરીટભાઈ વાળું રોલ નંબર 15, 15 નંબર બનાવશે. રોલ નંબર 15. Yes, miss. હા બેટા, શું થશે? બેટા બોલ જલ્દી, શું બનશે? કિરીટભાઈ વાળું સેન્ટેન્સ બનાવ. Kiritbhai is my father. વેરી ગુડ. he He goes to goes to office. વેરી ગુડ. પછી He brings vegetable. he brings vegetables. વેરી ગુડ. કિરીટભાઈ is my father. કિરીટભાઈ મારા પપ્પા છે. he goes to office. બરાબર છે. પછી he bring vegetables. bring એટલે ખરીદવું, બરાબર છે. he brings vegetables. બરાબર છે. પછી નેક્સ્ટ જો પ્રિયા વાળું છે એ આપણને એક્ઝામ્પલ માં આપેલું છે. પ્રિયા વાળું સેન્ટેન્સ છે એ આપણને એક્ઝામ્પલ માં આપ્યું છે. પછી નેક્સ્ટ ફોર્થ હર્ષ વાળું. ચાલો રોલ નંબર 23 બનાવશે. રોલ નંબર 23. રોલ નંબર 23. Yes, miss. હા બેટા, શું બનશે? હર્ષ વાળું સેન્ટેન્સ બનાવજો. Harsh. હા. Mummy, Harsh was sentence. Harsh is my in the Harsh is my mother. Brother. Harsh is my brother. બેટા Harsh is my brother. પછી Mommy. હા બેટા, Harsh is my brother. પછી he goes to school. college. Sorry, He goes- college. Okay. પછી he plays
Play. Football. Plays football. Okay, very good. Hers is my brother. Hers my brother. પછી he goes to college and he plays football. બરાબર છે. Harsh is my sorry. Harsh is my brother. He goes to college and he plays football. બરાબર છે. અહીંયા તમારું યુનિટ 5 કમ્પ્લીટ થાય છે. અહીંયા તમારું યુનિટ 5 કમ્પ્લીટ થાય છે. હવે તમારે યુનિટ 5 માં બે પઝલ્સ છે, 2 પઝલ્સ છે. બરાબર છે. 2 પઝલ્સ છે. એ પઝલ્સ હું તમને પીડીએફ માં મૂકી દઈશ. એ તમારે લોકોને જાતે પઝલ્સ કરવાની છે. આપણે યુનિટ 4 માં યુનિટ 3 માં બધામાં પઝલ્સ કરેલી છે. એટલે તમને લોકોને પઝલ્સ કઈ રીતે કરવી એ આવડે છે. બરાબર છે. એટલે પઝલ્સ અત્યારે હું કરાવતી નથી. બરાબર છે. આખા યુનિટમાં કઈ બાકી નથી રહેતું. પઝલ્સ છે એની પીડીએફ મૂકીશ. પઝલ્સ તમારે જાતે તેની પાસે સાદી પોથી છે ને સાદી પોથીમાં કરવાની છે અને બુકમાં પણ કરવાની છે. બુકમાં પણ કરવાની છે. જેની પાસે સાદી પોથી નથી એને ઓનલી બુકમાં કરવાની છે. બરાબર છે. સમજાય છે બધાને? અને જે કઈ પણ બાકી હોય એ આપણા ગ્રુપમાં બધી પીડીએફ મૂકેલી છે. એ બધી કમ્પલસરી બધાએ ચેક કરી લેવી કે કોઈને કંઈ પણ બાકી રહી જતું નથી ને. બરાબર છે. ખોટી ક્વેશ્ચન આન્સર, ફિલિંગ ધ બ્લેન્ક્સ, ડાયલોગ રાઇટિંગ, બરાબર છે. બધું મેં આપણા ગ્રુપમાં મૂકેલું છે. એ બધું તમારે ચેક કરી અને તમારે એના આન્સર સહિત મેં બધી પીડીએફ મૂકેલી છે. એટલે ચેક કરી અને બુકમાં ચેક કરી અને લખી લેવાનું છે. બાકી રહી ગયું હોય એ કમ્પ્લીટ કરવાનું છે. સમજાય છે બધાને? અહીંયા તમારું યુનિટ 5 પૂરું થાય છે. એસએ 2 ની એક્ઝામમાં યુનિટ 5 અને યુનિટ 6 છે. બરાબર છે. એસએ 2 ની એક્ઝામમાં યુનિટ 5 અને યુનિટ 6 છે. એ તમારે લોકોને ફાઇનલ એક્ઝામ માટે પ્રિપેર કરવાનું છે. ઓકે, ચલો હવે આપણે થોડુંક રીડિંગ કરી લઈએ. ચલો, રોલ નંબર 1414 ફર્સ્ટ ક્વેશ્ચન અને આન્સર રીડ કરશે. રોલ નંબર 1414. 1414 14 નંબર. The 14 નંબર 14 નંબર. આમે શું બોલો છો? 14 નંબર. 1414 નંબર. How હા બેટા, રીડ કર બેટા. is the doctor? Why is guy? હેલો. બીજું હા બેટા, રીડ કર. where Who is is the doctor? In the doctor. In the hospital. Okay, very good. ચલો નેક્સ્ટ રોલ નંબર 3 અને સોરી ક્વેશ્ચન નંબર 3 અને ક્વેશ્ચન નંબર 4. રોલ નંબર 34 નંબર રીડ કરશે. રોલ નંબર 34. Yes, mate. What હા બેટા. is what What is in the hand? તો શું આન્સર આવશે બેટા?
સ્ટેલિસ્કોપ. ટેલિસ્કોપની સ્ટેટોસ્કોપ શું આવે? સ્ટેટસ. ઓકે પછી નેક્સ્ટ ફોર્થ નંબરનું રીડ કર. હા મિસ. હુ ઇઝ ટીચર? બધાની વચ્ચે બકરાની હર્ષા. સાનિયત પોલીસ. રોજાણી થોડીક વાર માઇક મ્યુટ કરી દે તારું. હુ ઇઝ ધ ટીચર? હર્ષાબેન. ઓકે વેરી ગુડ. બીજા મોકલી દેશો ને તમે? હા બેટા. ચલો નેક્સ્ટ રોલ નંબર. ફન બસ ખોટી રવચાણી કોમલ થોડીક વાર માઇક મ્યુટ કરી દે બેટા વચ્ચે વચ્ચે નો બોલ હો. ચલો રોલ નંબર 30. મિસ મારું નામ રવજાણી શકીના છે, કોમલ નથી. પપ્પાનું નામ. હારું હા ઓકે ચલો રોલ નંબર 3. રોલ નંબર 3. રોલ નંબર 3. યસ મિસ. હા બેટા રીડ કર. What is in the teacher's hand? પછી Where is the teacher? In the classroom. ઓકે વેરી ગુડ પછી ને હા રાજ ઓકે ચલો નેક્સ્ટ રોલ નંબર 38 રીડ કરશે રોલ નંબર 38 હા મિસ. હા બેટા રીડ કરો. Where is the player on the playground? પ્લે બોર્ડ ની પ્લે ગ્રાઉન્ડ Playground. What is in the player's hand? A પ્લેયર્સ bat. હેન્ડ્સ Player's hand. અ બેટ Who બસ બસ બેટા બસ બસ who બસ બેટા બસ ઓકે ચલો રોલ નંબર 23 10 નંબર અને 11 નંબર નું રીડ કરશે રોલ નંબર 23 હા મિસ. Who is the farmer? Answer. Bhai. 11. Where is the farmer? ઓન ધ રૂહી ક્યાં છે રૂહી તું કેમ નથી આન્સર આપતી બેટા રૂહી બોલતો 23 નંબર રૂહી હા રૂહી મિસ. હા બેટા કેમ તે આન્સર નો આપ્યો બીજા કોણે આપ્યો હા મિસ આન્સર બોલો બોલો. કોણે આન્સર આપ્યો એ મિસ મને એમ લાગે બોલતા. યસ મેમ. કોણે આન્સર આપ્યો તો બેટા તારી બેને On the step. નહીં નહીં 10 થી રીડ કરવાનું છે ક્વેશ્ચન 10 થી રીડ કરવાનું છે હુ ઇઝ ધ Who is the farmer? Farmer Divabhai. Where is the farmer? On the one. ઓકે વેરી ગુડ ચલો નેક્સ્ટ રોલ નંબર 27 રોલ નંબર 27 રોલ નંબર 27 12 અને 13 નંબર નું રીડ કરશે Where હા બેટા is રીડ કરો the dancer on the stage? હા Who is the dancer? Answer. Pooja. પૂજા વેરી ચલો નેક્સ્ટ
રોલ નંબર 1414 14 નંબર ફર્સ્ટ નંબર નું સેન્ટેન્સ રીડ કરશે. રોલ નંબર 1414 નંબર. હા મિસ. બોલ. Please, my mother, she is mommy, Mama. She is call. She cooks food, બેટા. ઓકે. રોલ નંબર 15 15 નંબર. રોલ નંબર 15. Yes, ma'am. હા બેટા આ કિરીટભાઈ વાળું સેન્ટેન્સ રીડ કરો. Horse. કિરીટભાઈ Kiritbhai વાળો. હા બેટા. Kiritbhai is my father. He goes to office. He bring vegetable. He brings vegetable. Okay, very good. પછી નેક્સ્ટ ચલો 15 નંબર જ રીડ કરવાનું બેટા. Horse is my brother. He goes to college. He plays football. વેરી ગુડ. ખૂબ સરસ. ચલો અહીંયા તમારું યુનિટ 5 કમ્પ્લીટ થાય છે. બરાબર છે. આપણે રીડિંગ પણ પતી ગયું છે અને યુનિટ 5 માં બધું કમ્પ્લીટ છે. ટેક્સ્ટ બુક માંથી મેં તમને લેસન પણ સમજાવી દીધું હતું. બરાબર છે. અને આપણે આ વર્કબુક સ્વાધ્યાય પોથીમાંથી પણ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે નેક્સ્ટ મિસ્ટર લેક્ચરમાં મોકલી યુનિટ દેશો. હા બેટા મોકલી દઈશ. રવજાની કેટલી વાર બેટા એક ને એક ક્વેશ્ચન કે મોકલી દેશું મોકલી દો. રોજ મોકલી જ દઉં છું ને. હે રોજ લેક્ચર કમ્પ્લીટ થાય 2 મિનિટ થાય એટલે બરાબર પીડીએફ ગ્રુપમાં મૂકેલી હોય છે. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં હવે યુનિટ 6 કરશું. પેલા એનું એડવર્ટ્સ કરાવીશ પછી એને લેસન એક્સપ્લેન કરીશ ને પછી આપણે વર્કબુક સ્વાધ્યાય પોથીમાં કન્ટિન્યુ એક્સરસાઇઝ બધી કરશું. બરાબર છે. કાંઈ પણ બાકી હોય એ ગ્રુપમાંથી કમ્પ્લીટ કરી લેજો. પઝલ્સ ને બધું હું તમને અત્યારે હમણાં પીડીએફ મૂકી દઉં છું. બરાબર. પઝલ્સ ને થોડી વાર લાગશે બાકી બધું આન્સર સહિત ગ્રુપમાં મૂકું છું. સમજાય છે. હોમવર્કમાં પઝલ્સ પણ 1 ટાઈમ કરવાની છે અને આજે કરાવેલું બધું ક્વેશ્ચન અને આન્સર બંને 1 ટાઈમ કરવાનું છે. ફેર બુકમાં પિક્ચર ડ્રો કરવાની જરૂર નથી. ડોક્ટરના પછી ફાર્મરના એ બધાના પિક્ચર ડ્રો કરવાની જરૂર નથી. ઓનલી ફોર ક્વેશ્ચન અને આન્સર લખશો તો ચાલશે. બરાબર છે. ફેરબુકમાં લખવાનું છે. સમજાય છે બધાને? કોઈને કાંઈ ક્વેરી છે? કોઈને કાંઈ પૂછવું છે? કોઈને કાંઈ ક્વેરી છે? પૂછવું છે કાંઈ કોઈને? ઓકે બા શું બેટા? મારી પાસે સ્વાધ્યાય પોથી છે તો સ્વાધ્યાય પોથીમાં લખી નાખું ચાલશે? હા બેટા. હા પણ બુક તો હોમવર્ક તો બુકમાં જ થવું જોઈએ. બરાબર. સ્વાધ્યાય પોથી તમે પૂરો તો મને કાંઈ પ્રોબ્લેમ નથી પણ હોમવર્ક તો આપણી 4 લાઈનની બુકમાં અથવા તો જે અત્યાર સુધી જે બુકમાં લખ્યું છે એ બુકમાં થવું જોઈએ. બરાબર. સ્વાધ્યાય પોથીના ફોટા પાડીને કોઈ મોકલવા નથી. બુકમાં જ હોમવર્ક કરેલું હોવું જોઈએ. ઓકે બાય. થેન્ક યુ એન્ડ ટેક કેર. બાય બાય. બાય.